હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સીતારામ. કેમ છો તમે બધા? મજામાં જશો? સ્વાગત છે મારી ચેનલ બીએન કુબાવતમાં. તો સવારના અત્યારે જો વહેલા ઉઠી ગયા હતા, 6:30 વાગી ગયા હતા, કેમ કે કાલે થોડુંક મોડું થઈ ગયું હતું. એટલે અત્યારે 6:30 વાગે ઉઠીને મેં માહીને માટે ટાઈમ થોડોક ફાળવી દેવાનો પડે, કારણ કે એને સ્કૂલે જવાનું હોય અને પછી આપણા માટે ટાઈમ કાઢી લેવાનો. થોડોક તો કાઢી લેશો તો તમારું બનશે. અને અત્યારે હું લઉં છું ગરમ પાણી લઈને પછી થોડીક વાર અડધી કલાક રહીને હું દાડમ લઈશ. દાડમ લઈને પછી અડધી પોણી કલાક પછી હું સિયા સીડનું પાણી લેવાની છું, એ બતાવી દઉં તમને. અને આગળ શું લઈશ એ તમારે છે ને ખાસ ધ્યાન રાખવાનું છે. જે લોકો વેઇટ લોસ કરવા માગતા હોય એના માટે તો ખાસ સૂચના છે. એટલે હું તમારી આ છે ને નાસ્તો લેવા માંડી છું. બધા એમ કહે છે ને કે સાવ તમે ભૂખું રહેવાનું કહો છો, તો હું નથી ભૂખી રહેતી અને તમને નથી રહેવા દેવાના મારે. એટલે મેં અત્યારે જો છે ને ગરમ પાણી લઈ લઉં અને પછી દાડમ લઉં. આગળ તમને બતાવતી રહું શું લેવાની છું. જો આ નોર્મલ છે ને થોડુંક જ ગરમ પાણી છે, બહુ નથી લીધું. અને દાડમ લીધા છે, દાડમ લઈશ. અને આમાં સિયા સીડ પલાળી દીધા છે અને આને ઢાંકીને રાખી દેશું. પછી પહેલાં આપણે પાણી પીવાનું છે અને અડધી પોણી કલાક પછી દાડમ લઈશ. અને પછી પાછું આપણે સિયા સીડનું પાણી થોડોક ગેપ રાખીને લઈ લેવાનું છે. પલળવાય માંડ્યા છે, જો હજી પલાયરા જ છે મેં. હવે થોડુંક રૂટીનનું જે આપણું કામ હોય, ઘરનું કપડાં ધોવાનું હોય, એ કરી લઉં અને પછી દાડમ લઈ લઈશ. તો કન્ટિન્યુ રહેજો બધા વિડીયોમાં. હાલો, જો અત્યારે બેસી ગયા છે જમવા. બપોરના 1 થઈ ગયો છે અને મેં અત્યારે લીધું છે કાચી જ બધી વસ્તુ. મારી રસોઈ નહોતી બનાવી, મારા માટે બધા માટે બનાવી, એટલે હું સાંજે જ લઈ લઈશ. અને અત્યારે હું કાંઈ નહીં લઉં, અત્યારે કાચી બધી વસ્તુ લઈ લઈશ. કાચી વસ્તુ લેશો તો બહુ ઘણો ફાયદો થશે. અત્યારે મગ નથી લેતી હું, અને દહીં લઈ લઈશ થોડુંક સાઈડમાં, એટલે આપણું લંચ કમ્પ્લીટ થઈ જાય. અને આવી રીતના લઈશ. જો તમારા લોકોને કાચી વસ્તુ ન લેવી હોય ને તો તમે છે ને મગ બાફેલા લઈ લ્યો તો પણ હાલશે. મેં આગળ વિડીયોમાં બતાવી દીધા છે. તો હાલો, જો જમવા બેસી ગયા છે અમે. હાલો બધાય જમવા. જો બધી વસ્તુ મેં લઈ લીધી છે ડીશમાં. મારે જે ખાવાનું હતું કાચું જે લઈ લીધું છે. કાકડી છે, જમરૂખ છે અને દહીં છે. દહીં વાટકીમાં આટલું લીધું છે મેં. અને એક કેળું લીધું છે, મરચું કાચું લીધું છે, ડુંગળી આપણે દેશી સ્ટાઇલમાં ધૂંબો મારીને ખાવાનો છે, એટલે એ લઈ લીધી છે ભેગી જોડે. અને બેસી ગયા છે જમવા. કાચું મરચું બહુ જ સારું છે સેહત માટે. તમે તરેલું લ્યો ને એની જગ્યાએ કાચું મરચું લેવાનું છે. તો આ મારું બપોરનું છે. બપોરનું આપણે લંચ કમ્પ્લીટ કરી લઈએ. જો વાગી ગયા છે અત્યારે 4:30 ને માથે થઈ ગયું છે, 4:45 જેટલું. એટલે અત્યારે મેં લઈ લીધા છે દારિયા. અને મુઠ્ઠી એક છે, મુઠ્ઠી એકથી માથે છે. અત્યારે મારે દારિયા ખાવા છે. વિચાર છે આજે હું દારિયા લઈ લઉં થોડાક. હજી જમવાની વાર છે, હજી 6:30 વાગ્યા પછી હું જમવા બેસીશ, એટલે થોડુંક લઈ લઉં એટલે આપણે પેટ ભરેલું લાગે. અને બપોરે આજ બધી વસ્તુ કાચી જ વસ્તુ લીધી છે, એટલે આખો દિવસ આપણે કાંઈ રાંધેલી વસ્તુ મોઢામાં નથી નાખી. આ એક છે દારિયા, એ શેકેલા જ છે, એટલે એમાંય કાંઈ વાંધો નથી. અને સાંજે આપણે શાક ને રોટલો ને જે બનાવીશ એ આગળ તમને બતાવીશ. અને માહીને છે મોરાકત, એટલે એના માટે શરબત બનાવ્યો હતો લીંબુનો, એ મેં લીધો હતો. થોડોક લીધો તો બહુ નથી લીધો, એટલે એનર્જી બની રહી આપણે એના માટે. અને અત્યારે નારિયેળ પાણી મારે પણ પૂરા થઈ ગયા છે, એટલે હું નથી લેતી નારિયેળ પાણી. અને મગનું પાણી નથી, એટલે લીંબુ પાણી લઈ લઉં એટલે હાલે વાંધો ન આવે. અને શેરડીનો રસ લીધો તો મેં 3 સાડા 3 વાગે સુવા ગઈ ને ત્યારે આજ મોડું થઈ ગયું હતું સુવાનું થોડુંક, એટલે બપોર થોડોક આરામ કરી લેવો જોઈએ. આપણે થાકી જાય, વેટ લોસ કરતા હોય એના માટે છે ખાસ આ. તો હાલો અત્યારે આ લઈ લઉં છું, કમ્પ્લીટ કરી લઉં. અને સાંજે આપણે મળશું 6:30-7 વાગે. જમીને ફ્રી થઈ ગયા. આજે જમવાનું નથી બતાવ્યું સાંજનું. મેં સાંજે શું જમવાનું લીધું હતું એ તમને કહી દઉં. મેં અડધો રોટલો લીધો હતો. બપોર બધા વ્યક્તિ માટે જે બનાવ્યો હતો ને રોટલો, એમાં વૈધો હતો એક રોટલો. મને ઠંડો રોટલો બહુ જ ભાવે ને ગલકાનું શાક કરી નાખ્યું હતું. ગલકાનું બટકાનું શાક કરી અને ઓછા તેલમાં વઘાર નાખ્યું હતું. રસો થોડો કરી નાખ્યો હતો અને મેં દહીં નાખી અને ચોરીને ખાઈ લીધું હતું. અને બધા વ્યક્તિઓ માટે અલગ અલગ બનાવ્યું હતું. અને તમારા પ્રશ્નોના જવાબ આપી દઉં. આજ તો બહુ ગરમી હતી. હવે વરસાદ જોઈએ છે કેવો આવે છે. આજે ઝાઝા પ્રશ્નો ભેગા થઈ ગયા છે, કેમ કે 2 દિવસના ભેગા થઈ ગયા છે. આગળનો બ્લોગ નથી આવ્યો કાલનો. તો અત્યારે જો પહેલો પ્રશ્ન છે નીતિન કુબાવત, એને લખેલું છે સીતારામ. તો સીતારામ. આરવી જોગાનંદીએ લખેલું છે સીતારામ. તો સીતારામ બેન, કેમ છે તને? અને યુઝર આઈડી નેમ છે રાધિકા કુબાવત, એમાં લખેલું છે સીતારામ બેન દીવ
દીવ આવો ત્યારે ઘરે આવજો. તો ચોક્કસ ક્યારેક સોમનાથ બાજુ આવીએ તો તમારા ઘરે આવશું. તમે અમને કહેજો ક્યાં રહ્યો છો, તો ક્યારેક આવવાની કોશિશ કરશું. અમને 2 જગ્યાએથી ઇન્વિટેશન આવેલું છે, એક દીવમાંથી આવેલું છે ને એક આગળ તમને બતાવીશ ક્યાંથી મને આવેલો છે. અને પછી એના પછી છે અગ્રાવત સાગર, એને લખેલું છે સીતારામ. તો સીતારામભાઈ કેમ છો તમે? હિના નિમાવત લખેલું છે સીતારામ. તો સીતારામ બેન. પછી મામી ભાણિયાની કોમેડીએ લખેલું છે સીતારામ. તો સીતારામ બેન કેમ છો તમે? પછી ભાવિન સુખાનંદીએ લખેલું છે સીતારામ દીદી. તો સીતારામભાઈ કેમ છો તમે? પછી રીટા સાઈ લખેલું છે સીતારામ દી. તો સીતારામ બેન કેમ છો તમે? પછી લખેલું છે સાધના નિમાવત, એમાં લખ્યું છે સીતારામ બેના. તો હવે ટાઈમ મળ્યો લાગે છે બેનાને વિશ કરવાનો આજે વખતે. તો થેન્ક યુ સાધના, કેમ છે તને? તો એના પછી છે પરમાર વૈશાલી, એને લખેલું છે થેન્ક યુ, આજે તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યો. કાલે તો વ્લોગમાં તમે ભૂલી ગયા હતા. હા, તો એના માટે દિલથી સોરી અને થેન્ક યુ સો મચ કે તમે મને બર્થડે વિશ કરેલું હતું અને સારા એવા કમેન્ટ કરેલા છે. તો થેન્ક યુ સો મચ. આગળ ને આગળ મને એવી રીતના સપોર્ટ કરજો અને સારા એવા કમેન્ટ લખતા રહેજો. પછી લખેલું છે પરમાર વૈશાલી, અને પાછું પણ લખેલું છે, એને લખેલું તમે દરરોજ સીતારામ ને બાપા સીતારામ બોલો છો, આવો બગદાણા, હું એ સાઈડમાં જ રહું છું. તો આ બીજું ઇન્વિટેશન યાનું છે બગદાણાનું. તો ક્યારેક આપણે બગદાણા જાશું તો એને પણ કહેશું કે અમે તમારા સાઈડ આવેલા છે, તો તમે અમને કહેજો કઈ બાજુ રહ્યો છો. પછી એના પછી કંઈક આઈડીનું નામ છે, બહુ નથી વાંચી શક્યું એમાં લખેલું છે બેન મારે 10 દિવસમાં 4 kg ઉતર્યું છે, થેન્ક્સ. તો થેન્ક યુ સો મચ, તમને ખૂબ ખૂબ આભાર પહેલાં તો કે તમે 4 kg વેટ લોસ કરેલું છે. એ પાછું 10 દિવસમાં, બહુ સારું કહેવાય. આવી રીતના કન્ટિન્યુ રહેજો અને આવી રીતના ડાયટના વિડીયો આગળ ને આગળ અલગ અલગ જોતા રહેજો અને તમને મજા આવશે અને તમારો વેટ લોસ જર્ની પણ સારો રહેશે. અને મેસેજ કરતા રહેજો કેટલો વજન ઉતરે છે, કેટલા દિવસમાં, અને મને આનાથી પ્રોત્સાહન મળે છે. તો તેના પછી છે પિંકી વૈષ્ણવ, એને લખેલું છે સીતારામ, હું પણ ડાયટ ફોલો કરું છું, 2 દિવસ થઈ ગયા, 1 મંથ પછી વેટ કરીશ. એટલે એને 2 દિવસ થયા જો મારા ડાયટ ફોલો કરે છે અને એ મહિના દિવસ પછી વજન કરશે. એટલે પછી જોઈએ એનો કેટલો વજન થાય છે અને કેટલો વેટ લોસ જર્ની થાય છે, એ જોવાનું રહેશે. મહિના દિવસમાં કેટલો વજન ઉતરે ને એ આગળ આપણે એ અપડેટ આપશે. તો એના માટે ઓલ ધ બેસ્ટ કે તમે સારા એવા સફળ થાવ તમારા ડાયટના વેટ લોસ જર્નીમાં. ચાલો, એના પછી લખેલું છે મામી ભાણિયાની કોમેડી છે, એને લખેલું છે સીતારામ. તો સીતારામ બેન, તમે લોકો બહુ મને સારો એવો સપોર્ટ કરો છો, મારા યુટ્યુબ ફેમિલી તમે છો એ મારો સપોર્ટ છે અને તમે સારા એવા કમેન્ટ કરો છો, એના માટે ખૂબ ખૂબ આભાર. આવી રીતના જ મારે માટે કમેન્ટ કરતા રહેજો એટલે મને પ્રોત્સાહન મળે અને મારું વેટ લોસ જર્ની સારું એવું જાય. અને તેના પછી લખેલું છે ઉર્વી પટેલે, એને લખેલું છે મારે વેટ ઉતરતું જ નથી. તો તમે મારા વિડીયો જે મેં આગળ મૂકેલા જ છે વેટ લોસ જર્નીના, મોટિવેશનના, કે હું કેવી રીતના વજન ઉતારવાની કોશિશ કરું છું, કેવી રીતના હું શું લઉં છું, સવારે શું લઉં છું, બપોરે શું લઉં છું અને સાંજે શું લઉં છું, કયો ટાઈમ છે, કઈ વસ્તુ નથી લેવાની, કઈ વસ્તુ ઓછી લેવાની અને કઈ વસ્તુ વધારે લેવાની, એ બધી વસ્તુનું મારે આગળ છે ને વિડીયો મેં બધાએ નાખેલા છે. તો તમે અહીંયા જઈને જોઈ લેજો. અત્યારે ચાલુ જ છે વેટ લોસ જર્ની, તો તમે અત્યારે જોઈન્ટ થયા છો તો હું રોજને રોજ શું લઉં છું એ તમને બતાવતી રહું છું. મારો વજન કેટલો હતો એ પણ મેં આગળ વિડીયોમાં બતાવેલું જ છે. મારે પહેલાં 82 કિલો વજન હતો, અત્યારે મારો 70 કિલો વજન છે અને મારે 12 kg વેટ લોસ જર્ની મારી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પાછી મારે 10 kgની વેટ લોસ જર્ની મારી સ્ટાર્ટ છે અને હું આવી રીતના આગળ ને આગળ વિડીયો બનાવતી રહીશ અને તમને પણ સારું એવું મોટિવેશન મળે અને તમને પણ મદદ મળે. તમારે વજન ઉતારવું હોય તો તમે છે ને જોડાઈ જાઓ આજથી જ અને કાલથી તમે ચાલુ કરી દેજો અને મારી આ સિસ્ટમ તમે ફોલો કરશો એટલે તમને ચોક્કસ તમને છે ને વેટ લોસ થશે અને ત્યારે તમને આનંદ જે થશે ને મને કમેન્ટ કરજો, જરૂરથી કરજો. તો બધાના પ્રશ્નોના જવાબ આવી જ ગયા હશે. જો જેના કોઈના રહી ગયા હોય તો આગળ કમેન્ટ કરજો એટલે હું તેના પણ પ્રશ્નોના જવાબ આપીશ. તો અત્યારે આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું. આપણે મળશું કાલના નવા એક વિડીયોમાં. તો અત્યારે માટે સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત, મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય મિત્રો, ગુડ નાઇટ.